6 જેટલા રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ રાજ્યોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ સાથે હિમાચલ પ્રદેશના ગૃહ સચિવને હટાવાશે। આ તમામ જે રાજ્યો આપણે જણાવ્યા તેનો સમાવેશ થાય છે। મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય પ્રશાસનિક વિભાગના સચિવને પણ હટાવાયા છે। પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવાયા છે અને તેના માટે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। हमारे साथ फोन लाइन पे संवाददाता दिल्ली से अशरफ जुड़ चुके हैं। अशरफ, और क्या जानकारी सामने आ रही है? देखिए, अभी तक ये आधिकारिक रूप से तो नहीं चुनाव आयोग ने कहा है, लेकिन हमारे जो सूत्र बता रहे हैं, चुनाव आयोग ने बहुत सख्ती से गृह सचिव को 6 राज्यों के हटाने के लिए अपनी बात कह दी है। साथ ही मिजोरम और हिमाचल के सचिव को भी हटाने की बात की गई है। और जैसा कि आप पिछले कई दिनों से देख रहे हैं कि पश्चिम बंगाल में जो घटनाक्रम हो रहा है, उसको लेकर भी उन्होंने डीजीपी को हटाने की सिफारिश की है। जी बिल्कुल, पश्चिम बंगाल के जो डीजीपी है उनको हटाने की जो बात सामने आई, और कौन कौन से अधिकारी के नाम सामने यहाँ पे आ रहे हैं? अभी तक तो देखिए यही नाम आए हैं जो जिनको सिफारिश की गई है, लेकिन चुनाव आयोग ने बहुत साफ कर दिया कि जो लोग भी 3 साल से एक जगह पर टिके हुए हैं उन सबको हटाया जाएगा। लेकिन अभी प्रमुख रूप से जो है वो इन्हीं लोगों को हटाने की बात की है। पश्चिम बंगाल के डीजीपी हैं और 6 राज्यों के गृह सचिव हैं और मिजोरम और हिमाचल के सचिव को हटाने की बात। अशरफ, धन्यवाद जुड़ने के लिए। तो जे રીતના સમાચાર છે, 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। ગીતા અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। ગીતા, આ જે રીતના સમાચાર આવી રહ્યા છે, 6 જેટલા રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ છે। ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે। વધુ અપડેટ શું છે? જી, ચૂંટણીની જાહેરાતની સાથે સાથે જે સમગ્ર દેશમાં રાજ્યમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। આચાર સંહિતા લાગુ થયાના પગલે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 6 રાજ્યના હોમ સેક્રેટરીઝને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે। આની સાથે સાથે વેસ્ટ બંગાળના ડીજીપીને પણ તેમના પદેથી હટાવવાનો હુકમ કેન્દ્રીય ચૂંટણી પંચે કર્યો છે। જ્યાં સુધી ગુજરાતની વાત છે, હું આપને જણાવવા માંગીશ કે પંકજ જોશી જેઓ સીએમના સેક્રેટરી પણ છે, તેઓને ગૃહ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો। તેઓને આ ઓર્ડરની સાથે તાત્કાલિક આપત્તિ હટાવવામાં આવશે। જી ગીતા, જે નામો આ સામે આવ્યા છે, હજી પણ આમાં અન્ય નામો આવવાની સંભાવના આવી રહી છે? કારણ કે જે એક પછી એક રાજ્યોના નામ સામે આવ્યા સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની પણ વિગતો છે। તો તેને લઈને હજી અન્ય હોદ્દા પરથી કોઈને હટાવવાની, બદલી કરવાની, તેને લઈને કોઈ જાણકારી? હા, બની શકે, કારણ કે તબક્કાવાર સમગ્ર દેશમાં ચૂંટણી યોજાતી હોય છે, એટલે તબક્કા અનુસાર એ લોકોને પ્રથમ 6 રાજ્યોમાં આ પગલું લેવાનું કેન્દ્રીય ચૂંટણી પંચને યોગ્ય લાગ્યું છે, પરંતુ તબક્કાવાર બાદમાં પણ જ્યાં ચૂંટણી આવતી હશે અને કેન્દ્રીય ચૂંટણી પંચને જરૂરિયાત પડતા હશે તો તેઓ ત્યાં પણ આ પ્રકારના પગલાં લઈ શકે તેમ છે। જી ગીતા, આભાર માહિતી બદલ। લોકસભા ચૂંટણી પહેલા ગૃહ સચિવને હટાવાશે। મહત્વના સમાચાર, પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે।